હીટવેવ વચ્ચે હોસ્પિટલમાં ઝી 24 કલાકનું રિયાલિટી ચેક। ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં તમામ સુવિધાઓ, પંખા, કુલરનું ઠંડુ પાણી જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। દર્દીઓના સંબંધી માટે ખાસ પંખા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે। દર્દીઓને સીધો તડકો ન લાગે એ માટે વોર્ડમાં પડદા અને બ્લેક ફિલ્મ લગાવવામાં આવી છે। દર્દી અને એના સગાવાલાને જેટલા જલ્દી આવે, જ્યારે બી આવે ત્યારે તુરંત જ એને સારવાર મળી જાય એ બહુ સુનિશ્ચિત કર્યું છે। એટલે દરેક વિભાગમાં હાલમાં અત્યારના વેકેશન ચાલે છતાં પણ બધી જ ઓપીડી સમયસર ચાલુ થઈ જાય અને દર્દીને તરત જ તપાસી લેવામાં આવે, એટલે એ વેઇટિંગ ટાઈમ ઘટાડીએ, દેટ ઇઝ વન। તદુપરાંત પીઆઈયુ જોડે સાથે મળીને સુનિશ્ચિત કર્યું છે કે દરેક પંખા ચાલુ હોય અને જ્યાં જ્યાં પેશન્ટ અને એના સગાવાલા વેઇટિંગ તરીકે એકત્રિત થતા હોય અથવા તો ઘણી વખત વોર્ડમાં વધારે સારી વ્યવસ્થા સચવાઈ રહે, ઇન્ફેક્શનનો રેટ ઘટે એટલે એમના સગાવાલાઓને બહાર રાખવામાં આવે તો એમના વેઇટિંગ એરિયામાં બી વધારાના પંખા નાખવામાં આવ્યા છે। પાણી સેન્ટ્રલાઇઝ કુલર સિસ્ટમથી આવે છે, એ બી બધા ચેક કરી દેવામાં આવ્યા છે। રાજ્યના પાટનગરની સિવિલ હોસ્પિટલ છે અને આ રાજ્યના પાટનગરની સિવિલ હોસ્પિટલનો જનરલ વોર્ડ છે। સ્વાભાવિક છે કે અહીંયા ઉનાળાની અસહ્ય ગરમી છે ને અસહ્ય ગરમીમાં પંખા તમામ કાર્યરત છે એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે। સ્વાભાવિક છે કે જ્યારે 44 ડિગ્રી તાપમાન જતું હોય ત્યારે દર્દીઓ માટેની વ્યવસ્થાના ભાગરૂપે પંખા છે। ચોક્કસ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જો કુલર મૂકવામાં વ્યવસ્થા કરવામાં આવી હોત તો દર્દીઓને વધારે સારી અનુકૂળતા રહી શકે, પણ ચોક્કસ એવું કહી શકાય કે પંખાઓ છે ને પંખાઓ તમામ કાર્યરત છે। આ એક મોટી વાત ચોક્કસ ગણી શકાય। ઘણી બધી સિવિલ હોસ્પિટલોમાં આ પ્રકારની વ્યવસ્થા નથી, પણ રાજ્યના પાટનગરની સિવિલ છે એટલે સિવિલ હોસ્પિટલમાં આ તમામ વ્યવસ્થા છે। એટલે ઉનાળાની અસહ્ય ગરમી વખતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અહીંયા દર્દીઓ અને દર્દીઓના સગા માટે પણ પંખાની વ્યવસ્થા કરવામાં આવી છે। કુલરના ઠંડા પાણી પણ દર્દીઓના સગાને મળી રહે એ પ્રકારની વ્યવસ્થા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચોક્કસ કરવામાં આવી છે એવું કહી શકાય। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।